મિત્રો પહેલાં તમે આ વિડીયો જોઈ લો, ત્યારબાદ આપણે વાત કરીએ આગળ વિડીયોમાં। આજે હું બાળપણથી લઈને અહીંયા મોટો થયો છું, તો હિન્દુ અને મુસ્લિમ એ લોકો વચ્ચે કોઈ જાતનો ભેદભાવ જ નથી। આરોપી છે તેને તમે તેના ઉપર કલમો લગાડો, આ તો નિર્દોષ ઉપર કલમ લગાડો। જાણી જોઈને કર્યું હોય તો તે લોકો ચોક્કસ એ લોકોને સજા મળવી જોઈએ, પણ અમારી લાગણી એવી છે કે કોઈ તમે બધા જાણો જ છો કે આજે કંઈ મારામારીનો બનાવ બન્યો હતો સુરતમાં, તેને લઈને અત્યારે ત્યાંના સ્થાનિકોનું જે કહેવું છે તે વિશેનો વિડીયો આપણે આગળ જોયો। તો વિડીયોમાં એક મહિલા પણ તેનું જે કાંઈ નિવેદન છે તે રજૂ કરે છે, અને બે ભાઈઓ છે તે પણ તેના નિવેદનો રજૂ કરે છે, અને કેટલાક અલગ અલગ પ્રકારના તે ઘટનાના જે કહેવાય ને કે જોનારા અને તે ઘટના બની હતી તે વિસ્તારના જે દુકાનદારો તે પોતે પણ પોતાના રિવ્યૂ અને પોતાના નિવેદનોને આપી રહ્યા છે કે પોતે શું કહેવા માગે છે। અને તમે જોઈ શકો છો આગળના વિડીયોમાં કે પોલીસ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। અને જે કંઈ આ દ્રશ્યો તમને બતાવ્યા તે સુરતના છે, અને આ તમામ વ્યક્તિના નિવેદનો પરથી તમને શું લાગે છે કે આ ઘટનાનું જે કાંઈ નિર્ણય છે તે શું આવવો જોઈએ તે મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। જય હિન્દ, જય ભારત।